સતલાસણામાં ગોરિયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. 125 બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે. 18થી 20 બાળકોને અસર હોવાની વિગત. અન્ય બાળકોને સામાન્ય અસર થઈ છે. તમામ બાળકોને સારવાર માટે વડનગર ખસેડાયા છે અને રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓમાં ઉલટી અને અન્ય તકલીફ જોવા મળી છે. 18થી 20 વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામની હાલત સુધારા ઉપર છે. સતલાસણા મોડલ સ્કૂલની ઘટનાને લઈ મહેસાણા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ વર્ષાબેન પટેલ, ગાંધીનગર આસિસ્ટન્ટ ડાયરેક્ટર રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફિસ ડોક્ટર કાનન શુક્લ સહિતના અધિકારીઓ હાજર રહી ખબર અંતર પૂછ્યા તેમજ જરૂરી સૂચનો કર્યા. વડનગર સામાજિક રાજકીય આગેવાનો પણ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. વધુમાં વડનગર મામલતદાર હરેશભાઈ પુરોહિત પણ ખડે પગે જોવા મળ્યા. સતત તેમજ આરોગ્ય અધિકારી ડરસી એન કડિયા સહિતના આરએમઓ ઇમરાન બાનવા પણ સતત મોનિટરિંગમાં જોવા મળ્યા હતા.